તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા વ્લોગની અંદર. તો મિત્રો ઘણા દિવસે આપણો વ્લોગ આવ્યો, એનું કારણ છે કે મિત્રો હમણાં ઘરનું કામકાજ હોવાથી 10-12 દિવસથી વ્લોગ આવતા નહીં. તો મિત્રો આજે મિત્રો જોઈ લો પણ આવ્યું છે, રમેશભાઈ આવ્યા છે અને અમે બંને જણા જઈએ આજે મહેસાણા. જેમ કે એક કામકાજ છે થોડું પ્રમોશનનું, બરાબર. આપણું પહેલું પ્રમોશન છે, કંઈક શોરૂમનું પ્રમોશન છે. રમેશભાઈ લઈને આવ્યા છે. રમેશભાઈ શું કહેશો તમે? બસ એકદમ આજે એટલું ખુશી થઈ રહી છે અને તમારા બધાના પ્યારથી આજે આપણે પહેલું પ્રમોશન કરવા જઈ રહ્યા છીએ આજે. તો જેટલી બને ને એટલી વધારે આ વિડીયો છે ને વધારે શેર કરજો, કેમ કે આજનો જે વિડીયો જે રહ્યો ને એ રિક્ષા વિશે જ રહેવાનો છે. કે આજે એક જે નવી રિક્ષા લોન્ચ થઈ છે ને એના વિડીયો આજે એના પ્રમોશન માટે જઈ રહ્યા છે, બરાબર. તો સીધા આપણે મહેસાણા જઈ રહ્યા છીએ. તો શું કહો છો બીજા તમે, હાર્દિકભાઈ? હવે હું એટલું કહેવા માગીશ કે અમારા મિત્રો 3-3:30 ત્યાં પહોંચવાનું હોય. આજે બહુ લેટ થઈ ગયું, જવાનું તો કાલે પણ આજે ગોઠવી નાખ્યું અચાનક. જેમ કે કોમ બોમ બધું પડતું મૂકીને આજે ગોઠવી નાખ્યું. જો આપણે રિક્ષા બી તૈયાર કરી નાખી ને રમેશભાઈ આવી ગયા છે, બરાબર. તો મિત્રો હવે આપણે મહેસાણા તમને મલાઈએ, બરાબર, કે શેનું પ્રમોશન છે ને કઈ રીતનું રિવ્યૂ આપવાનું છે, રિક્ષાનું કયું નવું મોડલ આવ્યું છે તમને બતાવીએ. તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બરાબર. તો મિત્રો આપણે નંદાસણ પહોંચીએ, જોઈ લો તમે. ટાઈમ થઈ ગયો 3:19 થી. રમેશભાઈને અમે જો ગરમી બહુ પડે ને તો શેરડેન રસ પીવા ઊભા રહ્યા, બરાબર. 21 થી 22 કિલોમીટર મહેસાણા બાકી છે. તો બરાબર તમે વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, આપણે ત્યાં આગળ જઈને મળીએ, બરાબર. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે ઠંડુ બંડુ પી લઈએ, જેમ કે ગરમી બહુ પડે છે. ગરમી ખરેખર એટલી સખત છે ને કે ના પૂછો વાત એની, બરોબર. એટલા માટે મેં હાર્દિકભાઈને કીધું કે ભાઈ ચલો પેલા આપણે ઠંડુ પી લઈએ પછી આગળ જઈએ. તો મિત્રો શેરડીનો રસ ઠંડુ પીવું હોય તો આવી, બરાબર. જો ભાઈ શેરડીનો રસ બનાવી રહ્યા મસ્ત. અને આ બાજુ આવો ને નંદાસણ બાજુ, તો મિત્રો અહીંયા ઉભા રહેજો પુલના છેડાના નીચે. બહુ મસ્ત ભાઈ શેરડી માતાના મંદિરની એક્ઝેક્ટ સામે ભાઈ રસ બનાવે, બરાબર. તો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ મહેસાણા, બરાબર. વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે મહેસાણા ફાઇનલી પહોંચી ગયા, જોઈ લો. બજાજના શોરૂમે એસપી બજાજે વહીકન આપણે પ્રમોશન કરવાનું છે નવી રિક્ષાનું, બરાબર. જો રમેશભાઈને સેટઅપ આપણો માયકનું બધું રેડી કરી રહ્યા, જોઈ લો. માઇક આપણે આઈફોનની અંદર શૂટ કરવાનું હોય, બરાબર. અને આપણે જોઈ લો માઇક નહોતું પણ આપણે દોસ્તાર જોડેથી તાત્કાલિક મંગાવી લીધું, કેમ કે માઇક બહુ જરૂરી વસ્તુ છે વિડીયો માટે. તો હવે આપણું સેટઅપ તૈયાર કરી લઈએ, ઓલમોસ્ટ રેડી છે, બરાબર. શું કેવું ભાઈ રમેશભાઈ? એકદમ જોરદાર ભાઈ. ખરેખર હાર્દિકભાઈ આપણને થોડીક વ્યવસ્થા કરાવડી દીધી છે, એટલે કોઈ જાતની ટેન્શન નથી. બાકી બતાવી દો તમે, શોરૂમ બતાવી દો પહેલા. હા, શોરૂમ છે, બરાબર. મહેસાણાની અંદર તો કોઈ ચિંતા નહીં, બરાબર મિત્રો. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો, બતાવીએ કઈ રીતનું આપણે શૂટિંગ કરીએ, બરાબર. મિત્રો ફાઇનલી આપણે શોરૂમની અંદર પહોંચી ગયા. જુઓ બધી રિક્ષાઓ પડી છે, બરાબર. તો હવે આ ભાઈ શીખવાડશે આપણને કોન્સેપ્ટ આખો, બરાબર. સ્ક્રિપ્ટ કહે છે કે કઈ રીતના આખો વિડીયો બનાવો, બરાબર. રમેશભાઈ જોઈ લો. રમેશભાઈ વાત કરી રહ્યા છે, જે ભાઈએ ફોન કર્યો હતો ને પ્રમોશન માટે. શું કહેવું રમેશભાઈ? જોઈ લઈએ પછી એમની જોડેથી ફોટો પાડી લઈએ વ્યવસ્થિત, કઈ છે કઈ નહીં, કે જેથી કરીને આપણને બી ખબર પડે કઈ રિક્ષા છે કઈ રિક્ષા નહીં, બરોબર. તો ચલો બ્લોગની અંદર છે ને કન્ટિન્યુ રહેજો, ખરેખર બહુ મજા આવશે બ્લોગની અંદર. તો મિત્રો હવે ભાઈ આપણે બતાવી દઈશું કે રિક્ષાની અંદર શું શું ફીચર અલગ અલગ આવ્યા, બરાબર. પછી આપણે શૂટિંગ કરીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ. તો જોઈ લો મિત્રો, અમે કંપનીની રિક્ષા લઈને નીકળી ગયા, બરાબર, શૂટિંગ માટે. તો મસ્ત આપણે બેસ્ટ લોકેશન ઉપર જઈએ. એનું આખી રિક્ષાનું આપણે જો આ મોડલ છે આપણું OBT2 વાળું જે નવું મોડલ આવ્યું ને એનું રિવ્યૂ આપવાનું હોય, બરાબર. એમાં અંદર શું શું ફીચર છે ને બધા તમને બતાવીએ. અને એનો પૂરો વિડીયો આપણે રમેશભાઈની ચેનલ ઉપર આવશે, GG27 અમદાવાદની અંદર, બરાબર. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે લોકેશન ઉપર જઈને મળીએ. શું કહેવું રમેશભાઈ? ચોક્કસપણે. જો મહેસાણામાં આવી ગયા, નાગલપુરનો વિસ્તાર છે, બરાબર. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આ જો આપણે શોરૂમના સ્ટાફ આપણે અંગાત જ છે, બરાબર. તો તમને આખી રિવ્યૂ આપી દઈશું, બરાબર. તો લોકેશન ઉપર જઈને મળીએ. તો જય માતાજી મિત્રો, આપણે જોઈ લો તમે લોકેશન ઉપર આવી ગયા નવી રિક્ષા લઈને. કંપનીવાળા આપણને જો બ્રાન્ડની નવી રિક્ષા આપી દીધી રિવ્યૂ માટે. જોઈ લો તમે રમેશભાઈ ઉપા આ બાજુ શૂટ ચાલુ છે રિક્ષાનું, એનું રિવ્યૂ બતાવવાનું. જોઈ લો આખી બ્રાન્ડની નવી રિક્ષા છે. લોકેશન ઉપર આવી ગયા, બરાબર. તો વિજયભાઈ આપણે અંગાત વિડીયો કોલમાં છે, તો વિજયભાઈ અંગાત વાત કરીએ. વિજયભાઈ બ્લોગ ચાલુ છે, શું કહેવા માગશો તમે? કોઈ યાર અમારા સબસ્ક્રાઈબરને સબસ્ક્રાઈબ કરાવો એવું કહો. તો મિત્રો આ વિજયભાઈ છે, વિજયભાઈની યુટ્યુબમાં ચેનલ છે વિજય દરબાર કરીને. એ પણ રિક્ષાના વ્લોગ બનાવશે. પહેલાં બાઇક ઉપર બનાવતા હતા પોર્ટરમાં, બરાબર. જોઈ લો એ પણ આપણા મિત્ર છે, બહુ મસ્ત વ્લોગ બનાવે છે. એમની પણ ચેનલ છે, તો એમની ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. ને હવે જો આપણે શૂટ ચાલુ થઈ ગયું છે, બરાબર. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જોઈ લો, બરાબર. આપણે આવ્યા હતા પ્રમોશન માટે મહેસાણા. રમેશભાઈને અમે બંને જણા
બરાબર. તો હવે વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો, આગળ તમને બતાવીએ. બરાબર. જય માતાજી મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણું શૂટિંગ ચાલુ છે અને આપણે મિત્રો રિવ્યૂ આપવાનું છે. આપણે આવ્યા હતા મહેસાણા બજાજમાં પ્રમોશન આપવા માટે મિત્રો. પેડ પ્રમોશન છે. રમેશભાઈ બંને પ્રમોશન કરવા આવ્યા છે. જો શૂટિંગ ચાલુ છે. રમેશભાઈ બે શબ્દો કહો, આપણો વ્લોગ ચાલુ છે. તો ગાઈસ જો હું પહેલાં તો એટલી વસ્તુ કહીશ કે ગમે તે વસ્તુથી આપણે યુટ્યુબની અંદર જે આપણે મહેનત કરતા હોઈએ છીએ ને, તો એવું નથી કે ભાઈ અત્યારે આપણને ખાલી મહેનત જ કરવી પડતી હોય છે અને પાછળનું બહુ બધું મહેનત હોય છે. કેમ કે અત્યારે આપણે જે દેખીએ છીએ અને જે જોવી છીએ એના આપણે કેવું કે 10 થી 15 સેકન્ડનો આપણો જે વિડીયો હોય છે, બાકી એની હકીકતની અંદર જે કેટલી મહેનત થઈ રહી છે ને એ જે શું કહેવાય ક્રિએટર જે હોય ને એ ક્રિએટરને જ ખબર હોય છે. બરોબર. તો પછી આપણે આ વિડીયોની અંદર અત્યારે શું કે અત્યારે પેડ પ્રમોશન છે. જેમ કે આપણે અમદાવાદથી ઢેક આપણે મહેસાણા માટે આવી ગયા છીએ. બરોબર. કે આપણે હાર્દિકભાઈ છે, તો આપણે હાર્દિકભાઈને છે ત્યારે તમે જગ્યા જોઈ લો. પહેલાં છે ને એમને અહીંયા કને જોબ બી કરતા હતા. શું કામ કરતા તમે? આપણે કાર એસેસરીઝનું કામ કરતા હતા મિત્રો. અહીંયા જો એ જે કાર એસેસરી છે ને, તો આગળ મિત્રો આપણે કાર એસેસરીનું કામ કરતા હતા અને હાલ બી કરીએ જ છીએ ઓબ્વિયસલી, પણ આપણે પર્સનલ કામ કરીએ. બરાબર. પણ વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો, કેમ કે આ વિડીયોની અંદર તમને બહુ મજા આવવાની છે અને પ્લસ કે તમને ઘણી બધી વસ્તુ આની અંદરથી શીખવા બી મળશે કે જેથી કરીને આપણે કે માણસ શું કેટલી મહેનત કરવી પડતી હોય છે ને ભાઈ રૂપિયા એમને નથી મળતા. રિયલી તમને કહું છું. આટલું સિંગલ પ્લગ નહીં બોલું, પ્લગ નહીં બોલું, પાવરફુલ એન્જિન બતાવી દો ખાલી. તો ત્રીજા ફીચરની વાત કરીએ તો મિત્રો પાવરફુલ એન્જિન મળવાનું છે આપણને. બરાબર. બીજા ફીચર્સની વાત કરીએ તો સૌથી પહેલાં તો તમને એકદમ પાવરફુલ હાઈ ડેફિનેશન વાળું તમને એન્જિન મળવાનું છે, તમને જબરજસ્ત વાળું. તો છે બીજી વસ્તુ કે મિત્રો ડિજિટલ મીટર આવી ગયો છે મિત્રો. ત્રીજી વસ્તુ વાત કરું કે માઇલેજ મિત્રો એવરેજ એટલો જોરદાર આવે છે ને કે ખરેખર જોરદાર એવરેજ આવે છે. 10 ના ફીચર છે. મારી બજાજના દરેક ફીચર તમને બતાવું ન્યૂ અપડેટ સાથે. 10 ફીચર છે જેને કીધા. તો હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક ધમાકેદાર બ્લોગની અંદર. તો ગાઈસ આજે આપણે 2026નું આ બજાજ આરી ન્યૂ મોડલ જે આજે આપણે આના શું નવા ફીચર્સ છે, તો આપણે આજે આના ફીચરમાં આપણે વાત કરવાના છીએ. બરોબર. અને એ પણ આપણી ડિટેલની અંદર વાત કરવાના છે કે આની અંદર શું ફીચર છે અને આ રિક્ષાની અંદર આપણે લીધા પછી આપણા શું ફાયદા વાળી વસ્તુ. પછી બીજી વસ્તુ ડિજિટલ મીટર બતાવશું પોઈન્ટ ચાલુ કરી. બરાબર. એ આ બધું રિવર્સ ગેર જે લાગ્યો. બરોબર. એ જે પેલા આપણા હાથની નીચે જે એને આપણે આવતો હતો. બરોબર. જે અહીંથી આપણને બહુ વાંકું વળવું પડતું હતું એની જગ્યા પર આપણા હાથ ઉપર રિવર્સ આવી ગયો છે. બરોબર. કે જેના કારણથી આપણે હાથ ઉપર જ આખું આપણે રિવર્સ કરી નાખતા હોઈએ છીએ. તો તમે જોઈ લો ખાલી આ વસ્તુ. બરોબર. બેનિફિટ વાળી વસ્તુ છે. જે પેલા આપણા હાથની જે નીચેનો જે ગેર આવતો હતો. બરોબર. કે જે આપણે ઝૂકીને જે આપણને ગેર પાડવો પડતો હતો એની જગ્યા પર આપણને હાથની ઉપર આપણા અત્યારે હું જે જગ્યા પર બેઠો છું એ રીતના છું કે આપણને આગળ બી આપણને એટલી સ્પેસ મળી રહી છે જેના કારણે જો આપણને પગ બી આપણને અડતા નથી અને એકદમ આરામદાયક સીટ આપણને મળતી. મિત્રો ફાઇનલી આપણું શૂટ જે પ્રમોશન માટે આવ્યા હતા એ બધું શૂટ ફાઇનલી આપણે પૂરું થઈ ગયું છે મિત્રો. ટાઈમ તમે જોઈ લો 6:18 થઈ ગઈ મિત્રો અને હજી સુધી આપણે મહેસાણામાં છીએ. જો આ રમેશભાઈ ઉભા. રમેશભાઈ શું કહેવા માંગશો? શૂટ પતી ગયું બધું? બસ એકદમ કમ્પ્લીટલી થઈ ગયું. કેવું શૂટમાં? આપણે 4-4:30 વાગે આવી ગયા હતા. લગભગ આપણે અત્યારે 5:45 જેવું થઈ ગયું. 5:45 થઈ ગયા. લગભગ આપણાને 5 થી 7 મિનિટનો વિડીયો બનાવતા લગભગ આપણને 2.5 થી 3 કલાક આપણાના થઈ ગયા છે કમ્પ્લીટલી અત્યારે. બરોબર. રમેશભાઈ શૂટિંગમાં કેવું રહ્યું આમ તમને? ભાઈ ખરેખર કહું ને બહુ મહેનત લાગે છે આની અંદર. કેમ કે એક નોર્મલી વિડીયો બનાવવું અને એડિટિંગ કરીને નાખવું ભાઈ એ બહુ દિમાગ છે ને આમ ચકરી ખાઈ જાય છે. તો મિત્રો ખરેખર બહુ મહેનત કરી આ વિડીયોની અંદર. રમેશભાઈ બે એકબીજાને સમજાય ગયા અને વિડીયો બનાવી ગયા. બરાબર. તો મિત્રો તમને આપણો બ્લોગ હવે આપણે ગાડી આરી રિક્ષા શોરૂમે મૂકીને આપણે નીકળી જઈશું અમદાવાદ. બરાબર. આપણે રિક્ષા તો અહીં લઈને અને મિત્રો હવે તમને આપણો વ્લોગ કેવો લાગ્યો હોય, ગમે હોય તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી રામ. મળીએ એક નવા વ્લોગની સાથે.